સાધારણ જીવો પ્રમાણ વગરના માને કે છે ઠાકોરજીના મુખારવિંદમાં 7 ધર્મો બિરાજમાન છે અને એ 7 ધર્મો શ્રી વલ્લભમાં પણ વિદ્યમાન છે. એ પ્રમાણ આપે છે કે શ્રી વલ્લભ એ સાક્ષાત ભગવત મુખારવિંદનું સ્વરૂપ છે. વેદોમાં કહ્યું મુખાત અગ્નિ રજાયતે, ઠાકોરજીના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. ભાગવતજીમાં વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું. ઠાકોરજીના કયા કયા અંગમાં કયો ધર્મ બિરાજે છે. પ્રસંગ નીકળ્યો તો એ પણ કહું કે ભગવાનના પીઠમાં અધર્મનો વાસ છે. ક્યારે ઠાકોરજીની પીઠનું દર્શન ન કરાય અને ઠાકોરજીને ભાગવતજીને કે ગુરુદેવને ક્યારે પીઠ દઈને ઉભા ન રહેવાય. એનાથી આપણી અંદર અધર્મનો પ્રવેશ થાય છે. આ વૈષ્ણવે ખાસ સાવધાની રાખવી. ભગવત સ્વરૂપોની સામે ક્યારે પીઠ દઈને ન ઉભા રહેવાય, સન્મુખ ઉભા રહેવાય. ઘણા મંદિરોમાં પ્રદક્ષિણાનો માર્ગ હોય તો પાછળથી લોકો માથું નમાવતા હોય છે. એવું ક્યારે ના કરવું, એ દોષરૂપ છે. પ્રભુની પીઠમાં અધર્મ છે. એ જીવમાં અધર્મનો પ્રવેશ થાય, વિમુક્તાનું કારણ બને. તેમ ઠાકોરજીના મુખારવિંદમાં અગ્નિ બિરાજે છે. આપણે યજ્ઞ યાદ કરીએ ને યજ્ઞમાં જે અગ્નિ છે પ્રભુનું મુખ છે. એટલા માટે જ આહુતિ સમર્પિત કરતી વખતે સ્વાહા સ્વાહા કહીને આપણે આહુતિ આપીએ છીએ, જે પ્રભુ સુધી પહોંચાડે છે, માધ્યમ છે, વાહક છે. એ જ અગ્નિનું સ્વરૂપ શ્રી વલ્લભ છે. એટલા માટે આપણા ઘેર બિરાજતા પ્રભુને આપણે જ્યારે ભોગ ધરીએ ત્યારે શ્રી મહાપ્રભુજીની કાની અપાય છે. સામગ્રી ભલે આપણે કોઈ એ બનાવી હોય, સિદ્ધ કરી હોય, પણ શ્રી વલ્લભની કાની જ્યાં સુધી ના આપો ત્યાં સુધી ઠાકોર એ સામગ્રીને રોકતા નથી. શ્રી વલ્લભ અગ્નિરૂપ છે. એટલા માટે જ અગ્નિકુંડમાં આપનું પ્રાગટ્ય થયું છે. ભગવાનનો બીજો ધર્મ, ભગવાનના મુખારવિંદમાંથી વાગ્દેવી સરસ્વતીનું પ્રાગટ્ય છે. અને શ્રી વલ્લભ પણ વાગપતિ છે. એ નામ જયારે આવશે સર્વોત્તમજીમાં ત્યારે વિસ્તારથી દર્શન કરશું. શ્રી વાગપતિ. ત્રીજું વેદમાં કહ્યું બ્રાહ્મણોસ્ય મુખમાસીદ. ભગવાનના મુખમાંથી બ્રાહ્મણ વર્ણનું પ્રાગટ્ય છે. પુરુષ સૂક્તમાં કહે છે કે 4 વર્ણ ભગવાનના શ્રીઅંગમાં બિરાજે છે. મુખારવિંદમાંથી બ્રાહ્મણનું પ્રાગટ્ય થયું. ભગવાનની ભુજામાંથી ક્ષત્રિયોનો જન્મ થયો છે. એટલે ક્ષત્રિયો પોતાના બાહુબળ વડે સમાજની રક્ષા કરે છે. પ્રભુના ઉરુ એટલે ગોઠણમાંથી વૈશ્યનો જન્મ થયો છે. અને પ્રભુના ચરણોમાંથી પદ્ભ્યામ શૂદ્રો અજાયતે, પ્રભુના ચરણમાંથી શૂદ્ર વર્ણનો જન્મ થયો છે. આપણે લોકો ભલે શૂદ્રને અછૂત કહીને તિરસ્કાર કરીએ, બહુ ખોટું છે. વાસ્તવમાં તો એમનું સ્થાન પ્રભુના ચરણમાં છે. આપણે તો દરરોજ ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ છીએ. શ્રી મહાપ્રભુએ કેટલી કૃપા કરી. લઘુવર્ણોને પણ સવર્ણ આપે બનાવ્યા છે. દરેક જીવ માત્રને પ્રભુ ભક્તિનો અધિકાર આપ્યો છે. છૂઆછૂત, નાત જાતનો ભેદભાવ આ બધું છોડીને એ સમયમાં શ્રી મહાપ્રભુજી કેટલી મોટી ક્રાંતિ કરી છે. બ્રાહ્મણ વર્ણ પ્રભુના મુખમાંથી પ્રગટ થયો. આપણે કહીએ છીએ ને તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ દ્વેજ કુલ પ્રગટે શ્રી હરિ. દક્ષિણ ભારતના તૈલંગ કુલમાં આપનું પ્રાગટ્ય છે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ સાક્ષાત તૈતરીય ગોત્ર ભારદ્વાજ. તો એટલા પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. ચોથું પ્રમાણ
ઠાકોરજીના મુખારવિંદમાં કમનીય સૌંદર્ય બિરાજે છે. પ્રભુ સમાન આ જગતમાં બીજું કોઈ સુંદર નથી. ભાગવતજીમાં કહ્યું સાક્ષાત મન્મથ મથમથ. પ્રભુના સૌંદર્ય માટે કહેવાયું કોટી કંદર્પ લાવણ્ય. કંદર્પ એટલે કામદેવ, કરોડો કામદેવ પણ જેના સ્વરૂપને જોઈને લજ્જિત થઈ જાય. મન્મથના મનનું પણ જે મંથન કરી નાખે એવું અનિવર્ચનીય ઠાકોરજીનું સ્વરૂપ. શ્રી મહાપ્રભુજી પણ સહજ સુંદર છે. ભગવદીઓ ગાય છે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. વલ્લભનું સ્વરૂપ પણ સાક્ષાત ઠાકોરજી જેવું છે. વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરી શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ. એટલે વૃંદાવન ચંદ્ર શ્રી ગોકુલચંદ્રમાજી જે સાક્ષાત મન્મથ છે એવું સૌંદર્ય શ્રી વલ્લભમાં છે. પાંચમું, ઠાકોરજી પોતાના મુખારવિંદથી ભોજન આરોગે છે, સામગ્રી આરોગે છે. વૈષ્ણવ પણ જયારે શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં જાય શ્રી વલ્લભના ચરણ સ્પર્શ તો કરે, સાથે આપણે યમુનાજીના ભાવથી જારીજી ભરીએ છીએ. કારણ કે ઠાકોરજી શ્રી વલ્લભ યમુનાજીમાં કોઈ ભેદ નથી. સામગ્રી આપણે યથાશક્તિ લીલોમેવો સુકોમેવો દૂધઘર સુધીનો અધિકાર છે. કેમ કે શ્રી વલ્લભ આચાર્ય સ્વરૂપ છે અને આચાર્યની બધી જ મર્યાદાઓ આપે પાડી છે. કેવા કેવા ભાવથી વૈષ્ણવે સામગ્રીઓ રોગાવી છે. જ્યારે આપણે અન્નકૂટમાં ઠાકોરજીના દર્શન કરીએ, એક એક સામગ્રીનું દર્શન કરતા કરતા એક એક ભગવદીઓનું સ્મરણ થવા લાગે. છોલાના દર્શન કરીએ, પદ્મનાભજીનું સ્મરણ થાય. રીંગણાનું શાક જોઈએ, દામોદરદાસ સરસારીજીનું સ્મરણ થાય. દામોદરદાસ સંભલવાલાનું સ્મરણ થાય. જલેબીની સામગ્રીનું દર્શન થાય, કુંમનદાસજીનું સ્મરણ થાય. શ્રી ગુસાઈજીનો ઉત્સવ મનાવવા માટે સ્વયં શ્રીજીએ કુંમનદાસજીને આજ્ઞા કરી કે આ સામગ્રી મને રોગાવો. દરેક સામગ્રીમાં કોઈને કોઈ ભગવદીઓની સુધી થાય. ઠાકોરજી સ્વયં મુખારવિંદથી સામગ્રી રોગે છે. શ્રી વલ્લભને તો દૂધઘર સુધીનો જ અધિકાર છે. એટલે બેઠકજીમાં જઈએ જો એટલા માટે શ્રી મહાપ્રભુજી સ્વયં પાકી હતા. અન્ય કોઈના હસ્તની સખડી આપની રોકતા. પોતાના શ્રીયસથી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ ધરીને લેતા. એટલે આજે બેઠકજીમાં જયારે વલ્લભકુલના આચાર્ય બાળકો પધારે, શ્રી મહાપ્રભુજીની તપેલીમાં સકડી સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધરે ત્યારે શ્રી મહાપ્રભુજી સકડી રોગે છે. અન્ય કોઈ મુખિયાજી ભીતરિયાજી કે કોઈ અન્યના હાથની સકડી શ્રી વલ્લભ ન રોગે. કેવલ અને કેવલ એકમાત્ર સ્થાન છે આખા વિશ્વમાં જગન્નાથપુરી, જ્યાં શ્રી મહાપ્રભુજી પોતે સકડીનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. આગળ પ્રસંગ આવશે વિસ્તારથી. એકાદશીનો દિવસ હતો, આપ ત્યાં પધાર્યા અને ત્યાંના પંડાએ સખડી મહાપ્રસાદ હાથમાં પધરાવ્યો. મહાપ્રસાદ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, અનાદર ન થાય. રાતભર શ્રી વલ્લભ પોતાના શ્રેયસમાં સખડી પધરાવીને ટાળા રહ્યા. મહાપ્રસાદ પર વિવેચન કર્યું. વેદ પર આપે હસ્તનો ટેકો રાખ્યો, હસ્તનો સ્પર્શ. આજે પણ શ્રી મહાપ્રભુજીની 3 આંગળીના ચિહ્ન જગન્નાથરાયજીની બિલકુલ સામે ગરુડ સ્તંભની બાજુમાં પીઠ પર બિરાજે છે. એ બાજુ ત્યાંના લોકોને પુષ્ટિ માર્ગીય પરંપરાઓનું બહુ જ્ઞાન નથી. એટલે ત્યાંના લોકો એમ કે ચૈતન્ય મહાપ્રભુ વાસ્તવમાં શ્રી મહાપ્રભુજીના ચિહ્ન છે. જગન્નાથપુરીમાં મંદિરની પાછળ બાજુ એકાદશીના ઊંધે માથે લટકાવી છે. ત્યાં એક નાનકડું મંદિર છે. ત્યાં 11 સખડીનું જ મહાત્મ્ય છે. અને એટલા માટે વૈષ્ણવ જગન્નાથરાયજીની પ્રસાદી સખડી એ બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીને ધરી શકે છે અને પોતાના હાથે એ સખડી વલ્લભકુલ બાળકોને રોગાવી શકે છે.
અન્ય કોઈ સ્થાને શક્ય જ નથી. એટલે ચંપારણ્યથી દર વર્ષે સેંકડોની સંખ્યામાં વૈષ્ણવ પેલા જગન્નાથજી યાત્રામાં આવતા હતા અને પોતાના હસ્તથી ઠાકોરજી મહાપ્રભુજીને અને બાળકોને સક્રિય રોગાવતા હતા. તેમ આપણે બધાના માથે ઠાકોરજી બિરાજે છે. અને શ્રી વલ્લભની કાનીથી જ આપણે ઠાકોરજીને ભોગ કરીએ છીએ. જો વત્સાપરણ લીલામાં શાક લીલા પછી ઠાકોરજીને પેલા મધુમંગલનું જૂઠન દઈ અરોગતા જોયા ને તો બ્રહ્માજીને શંકા થઈ. આ પ્રસંગ જોયો છે વારે ઘડીએ. પેલા તો વિચાર્યું કે ગોવાળિયાઓ કેટલા ભાગશાળી છે કે પ્રભુનું અધરામૃત મળે છે, અને જલમાં માછલાનું રૂપ લઈને બેસી ગયા કે હમણાં આ ગોવાળિયાઓ આવશે, જલમાં હાથ ખાસા કરશે ત્યારે પ્રભુના અધરામૃતની કણિકા પ્રાપ્ત થશે. પણ કહે છે ને, અધિકાર વગર પ્રભુનું અધરામૃત ના મળે. ઠાકોરજી સખાઓને કહ્યું, આજે કોઈએ જલમાં હાથ કાસા કરવાના નથી, રજમાં હાથ કાસા કરીને ઉપરણામાં પહોંચી લો. બ્રહ્માજી પણ તરસતા રહ્યા જે અધરામૃતની કણિકા માટે. એ શ્રી વલ્લભની કાનીથી આપણને ઘેર બેઠા રોજ મળે છે. બોલો તો વધારે ભાગ્યશાળી કોણ? એ જ મુખારવિંદનું પ્રાગટ્ય શ્રી વલ્લભ છે. એટલે શ્રી વલ્લભની કાનીથી ઠાકોરજી સામગ્રી રોગાવે છે. છઠ્ઠું લક્ષણ બતાવ્યું, ઠાકોરજીના મુખારવિંદમાંથી વેદોનું પ્રાગટ્ય છે. યસ્ય નિસ્વસિતમ વેદ, પ્રભુના ઉચ્છવાસમાંથી મુખારવિંદમાંથી વેદો પ્રગટ્યા છે. સર્વોત્તમજીનું નામ છે વેદ પારગ. શ્રી મહાપ્રભુજી સર્વ વેદોના જ્ઞાતા છે અને અનુલોમ વિલોમ સસ્વર આપે વેદોનું ગાન કર્યું છે. અનુલોમ વિલોમ એટલે અવળેથી અને સવળેથી બંને પ્રકારે શ્રી વલ્લભે વેદોનું જ્ઞાન કર્યું, કેમ કે આ સાક્ષાત મુખારવિંદ સ્વરૂપ છે. સાતમું લક્ષણ, પ્રભુના મુખારવિંદમાં અધરામૃત બિરાજે છે અને એ સુધારૂપ શ્રી વલ્લભ છે. સારસ્વત કલ્પમાં જે અધર સુધાનું પાન ઠાકોરજીએ વ્રજભક્તોને કરાવ્યું, અને એ જ કલિયુગમાં શ્રી વલ્લભ પોતાના વાંગ્મય એટલે વાણી દ્વારા, પોતાના વચનામૃતો દ્વારા એ જ અધર સુધાનું પાન દૈવી જીવોને કરાવે છે. વેણો ગીત અરુ યુગલ ગીત કે રસ વર્ષા બરસાઈ, પ્રગટ ભઈ માર્ગ રીત દિખાઈ. સાત ધર્મો પ્રભુના મુખારવિંદમાં છે. એ સાતે શ્રી વલ્લભમાં બિરાજે છે. અને એનો અનુભવ કરી ભગવદીઓ ગાય છે, કૃષ્ણાનન દ્વિજ રૂપ ભય. કૃષ્ણાનન એટલે ઠાકોરજીનું મુખારવિંદ સ્વરૂપ સાક્ષાત શ્રી વલ્લભ પ્રગટ થયા છે. ચૈત્રવદ 11 ના શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. ઘણી જગ્યાએ લખ્યું છે વૈશાખવદ 11. ગુજરાતીનો જ્યારે ચૈત્રવદ આવે ત્યારે વ્રજનો વૈશાખવદ આવે. ગુજરાતી માસ અને વ્રજના માસમાં 15 દિવસનો ફરક હોય છે. આપણે ત્યાં પેલા સુદથી શરૂઆત થાય પછી વદ આવે, અને વ્રજમાં વદથી શરૂઆત થાય પછી સુદ આવે. આપણો જ્યારે ચૈત્રવદ આવે ત્યારે વ્રજનો વૈશાખવદ આવે, અને પછી વૈશાખ સુદ બંનેનો સાથે ચાલે. એટલે 15 દિવસનો ફરક હોય. 15 દિવસ વ્રજનો ક્રમ આગળ ચાલતો હોય. નિધિ એટલે સાગર, નિધિ એટલે ભંડાર, નિધિ એટલે અખૂટ ખજાનો. એવા કૃપા સાગર, કૃપા નિધિ શ્રી વલ્લભને હું વંદન કરું છું. શ્રી મહાપ્રભુજી અલૌકિક કૃપાના ભંડાર છે. કૃપાના મહાસાગર છે. ટીકાકારોએ અર્થ બતાવ્યો, ઠાકોરજીની લીલામાં ઈચ્છા શક્તિ સ્વામીજી છે અને કૃપા શક્તિ યમુનાજી છે. ધ્યાનથી સાંભળો, ઠાકોરજીની ઈચ્છા શક્તિ એટલે સ્વામીજી, પ્રભુની કૃપા શક્તિ એટલે શ્રી યમુનાજી, અને આ બંને શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે. ઈચ્છા શક્તિ પણ બિરાજે છે, કૃપા શક્તિ છે. એટલે શ્રી મહાપ્રભુજી કૃપા નિધિ છે. આપનું પ્રાગટ્ય
આ કલિયુગમાં જન્મેલા દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે, એમના પર કૃપા કરવા માટે થયું છે. કેમ કે છે વાસ્તવમાં દૈવી જીવો પણ જન્મ્યા છે લૌકિકમાં. માટે લૌકિકમાં જન્મેલા આ જીવોનો ઉદ્ધાર શ્રી વલ્લભ સિવાય કોઈ ન કરી શકે. એટલે તો જે અધિકારી જીવો આપની પાસે આવ્યા, શ્રી વલ્લભે એમને કૃપાનું દાન કરી, એમને છલકાવી દીધા. જો આગળ આપણે જો શ્રી કૃષ્ણ મુખારવિંદ સ્વરૂપ છે, અને મુખારવિંદ દ્વારા પણ આપણે અનેક રીતે કૃપા કરી. વચનામૃત, અધરામૃત, જૂઠણ, ચરવિત, આ 4 રીતે શ્રી વલ્લભે મુખારવિંદ દ્વારા કૃપા કરી. વાસ્તવમાં જો તો કૃપા કરવાના 4 માધ્યમ છે. શ્રી વલ્લભે 4 પ્રકારે ભક્તો પર કૃપા કરી. નેત્ર દ્વારા, મુખારવિંદ દ્વારા, શ્રીયસ્ત દ્વારા અને ચરણારવિંદ દ્વારા. 4 માધ્યમથી શ્રી વલ્લભ પોતાના નિજીઓ પર કૃપા કરે છે. જેમ સાગરમાં ક્યારે જળ સુકાય નહીં, એમ શ્રી વલ્લભની કૃપા લેશ માત્ર પણ ઓછી ન થાય. કૃપા કોને કહેવાય? પાત્ર અને પરિસ્થિતિ જોઈને થાય એ દયા કહેવાય. પણ પોતાના નિર્જન હોય અને સ્વભાવવશ જે થાય, અનાયાસ થાય, એ કૃપા કહેવાય. અને આગળ આપણે જોયું કે જેમ ઠાકોરજીનો સ્વભાવ કૃપા કરવાનો છે, એમ શ્રી વલ્લભનો સ્વભાવ કૃપા કરવાનો છે. અને સ્વભાવ જલ્દી બદલી ન શકાય. જે જન્મજાત સહેજ હોય એ કૃપા. ગોપાલદાસજી કહે છે આખ્યાનમાં, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. જેના પર શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપા થાય, એના 4 પદાર્થ કયા? તો કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. એને માટે કોઈ પરિશ્રમ ના કરવો પડે, સહજ મળી જાય. શ્રી મહાપ્રભુજી કેવા છે? શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. કૃપા સાગર છે. એટલે ભગવદીઓ ગાય છે, મેરે વલ્લભ કે કૃપા અપાર રે રસના. અપાર, જેનો કોઈ પાર નથી, પારાવાર છે, અનંત છે, તમે એને ગણી ન શકો. જેમ રોમ રોમ રસ જલ કે આ રૂમાવલીઓ ગણી ન શકાય, એમ શ્રી વલ્લભની કૃપા અપાર છે, પારાવાર છે.